शिक्षापत्री संस्काराश्चाहनिकं श्राद्धं यथाकालं यथाधनं स्वस्वगृह्यानुसारेण कर्तव्यं च द्विजन्मे। અને જે દ્વિજ હોય તેમને ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્યસૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી જેની ધનસંપત્તિ હોય તે પ્રમાણે કરવા। અજ્ઞાનાજ્ઞાનતો વાપી ગુરુ વા લઘુપાતકમ ક્વાપી સ્યાત્ તર્હિ તત્પ્રાયશ્ચિત્તમ કાર્યમ સ્વશક્તિતઃ। અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું। વેદાશ્ચ વ્યાસસૂત્રાની શ્રીમદ્ભાગવતાભ્યધામ પુરાણ ભારતે તું શ્રીવિષ્ણુ નામ સહસ્રકમ। અને 4 વેદ તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિશે તો શ્રીવિષ્ણુ સહસ્રનામ તથા શ્રીભગવદ્ગીતા નીતિશ્ચ વિદુરોદિતા શ્રીવાસુદેવ મહાત્મ્યમ સ્કાન્વૈષ્ણવ ખંડેગમ। તથા શ્રીભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રીવાસુદેવ મહાત્મ્ય। ધર્મશાસ્ત્રાંતર્ગતા ચ યાજ્ઞવલ્ક્ય ઋષેઃ સ્મૃતે એતાન્યષ્ટમમેષ્ટાની સચ્છાસ્ત્રાની ભાવંતી। અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે 8 સચ્ચાસ્ત્ર તે અમને ઇષ્ટ છે। સ્વહિતેચ્છુબિરિતાની મચ્શિષ્યઃ સકલૈરપી શ્રોતવ્યાન્યત પાઠ્યાની કથનીયાની ચ દ્વિજયઃ। અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમને એ 8 સચ્ચાસ્ત્ર જે તે સાંભળવા અને અમારા આશ્રિત જે દ્વિજ તેમને એ સચ્ચાસ્ત્ર જે તે ભણવા તથા ભણાવવા તથા એમની કથા કરવી। તત્રાચારવ્યવહૃતિ નિષ્કૃતાના ચ નિર્ણયે ગ્રહ્યામિતાક્ષરોપેટા યાજ્ઞવલ્ક્યસ્ય તુ સ્મૃતે। અને તે 8 સચ્ચાસ્ત્રમાંથી આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિશે તો મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું। શ્રીમદ્ભાગવતસ્ય એષુ સ્કંધો 15મો સર્વાધિકતયા જ્ઞેયો કૃષ્ણ મહાત્મ્ય બુધયે। અને વળી એ 8 સચ્ચાસ્ત્રને વિશે જે શ્રીમદ ભાગવત પુરાણ તેના 10મ ને 5મ નામે જે 2 સ્કંદ તે જે શ્રીકૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિક આપણે જાણવા। 10મા 5મા સ્કંધો યાજ્ઞવલ્ક્યસ્ય ચ સ્મૃતે ભક્તિશાસ્ત્રમ યોગશાસ્ત્રમ ધર્મશાસ્ત્રમ ક્રમેણ મે। અને 10મ સ્કંદ તથા 5મ સ્કંદ તથા યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ એ જે 3 તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે કહેતા 10મ સ્કંદ તે ભક્તિશાસ્ત્ર છે અને 5મ સ્કંદ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું। શારીરકાના ભગવદ્ગીતાયાશ્ચાવગમ્યતામ રામાનુજાચાર્યકૃત ભાષ્યમાધ્યાત્મિકમ મામ। અને શ્રી રામાનુજાચાર્યે કર્યું એવું જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવદ્ગીતાનું ભાષ્ય એ જે 2 તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું। વાજ અવનવા ભક્તિ મેં વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચે।